રાઈટ, તો ચાલો ક્લિયર. તો બસ આ બેસ્ટ ટેકનિક તમને બધાને મેં કહી દીધી. આટલી ટેકનિક સમજી ગયા ને એટલે માસ્ટર તમે. ક્લિયર? ચાલો, એકની કોમેન્ટ છે કે સર હું ટાટ HS એક્ઝામની પ્રિપરેશન કરું છું અને તમારા વિડીયો કોઈક વાર જોઈએ છે. સર MCQમાં ગ્રીપ નથી, ટેકનિક કંઈક આપો. અચ્છા, ઓકે, એક બેન છે એમની કોમેન્ટ છે એવી. રાઈટ બેન, તમારો આન્સર જે છે ને એ આન્સર તમારા પૂછેલા પ્રશ્નમાં જ છે કે તમે કીધું કે સર તમે જોરદાર ટેકનિક આપો છો. રાઈટ, તો તમે શબ્દ એક લખ્યો, રાઈટ, એમનો જવાબ તમને આપી દો વચ્ચે. રાઈટ, બીજા વિદ્યાર્થીઓ લખી નાખો. તમે એક ટેકનિક જે શબ્દ યુઝ કર્યો ને, તો મેઇન વસ્તુ એ સમજુ છું કે MCQ સોલ્વિંગ જે શીખવું, ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ એ આર્ટ. એક ટેકનિક જે છે એક આર્ટ છે. મતલબ કે તમે ખાલી થિયરી વાંચી જાઓ તો થિયરી વાંચ્યા પરથી કન્સેપ્ટ કદાચ ક્લિયર થઈ ગયો તો એમ MCQ સોલ્વ કરતા નહીં આવડે. MCQ સોલ્વ કરવાની સ્પેશિયલ એક ટેકનિક, એક ટ્રીક હોય છે. રાઈટ, ઘણા બધા ટાઈમથી બોરિંગ મેથડથી જ લોકો MCQ સોલ્વ કરતા હતા અને પબ્લિકેશન્સમાં પણ બધી બોરિંગ મેથડ્સ જ આપેલી હતી, રેગ્યુલર ટ્રેડિશનલ જે ચાલતી હોય છે એ જ મેથડથી. પણ છેલ્લા 5-6 વર્ષમાં કહેતે ને ભાઈ યુટ્યુબ પર આકર અમને એક તહલકા મચા દિયા કે દરેક સ્કૂલના પણ શિક્ષકો પણ પોતે એક્સેપ્ટ કરે છે ને એ વસ્તુ છે કે આ એક લાઈક MCQ તમને આપેલો છે. હવે અહીંયા અમારી ટીમવાળાએ સોલ્યુશન લખવા માટે મને નીચે તમે જોઈ શકો છો આટલી મોટી જગ્યા આપી. રાઈટ, જે બેન ક્વેશ્ચન પૂછ્યો એમને, તો મારે આ જગ્યાની જરૂર જ નથી પડતી. એકચ્યુઅલીમાં તમે કોઈ પણ પબ્લિકેશનમાં ક્વેશ્ચનનું સોલ્યુશન જોશો તો આખી લાંબી પ્રક્રિયાઓ લખીને આપી છે. તમને એમ થાય કે પણ મને કેવી રીતે ખબર પડે કે આમાં આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ પ્રક્રિયા થાય? એમ આખી પ્રક્રિયાઓ જોઈ અને આવડે નહીં. આ ટેકનિક્સ તમે આ ક્વેશ્ચન મેં સોલ્વ કરવા જોઈને ફાટ કીટોન આપેલો છે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરો, સામે તરત તમને ખબર તૃતીયક આલ્કોહોલ આવશે. કીટોનમાં 3 કાર્બન, આનો 1 કાર્બન, 4 કાર્બન વાળો તૃતીયક આલ્કોહોલ. MCQમાં પણ તમે ફટાફટ સિલેક્ટ કરી શકો. તો આ જે બધા ક્વેશ્ચન છે ગુજરાત બોર્ડમાં આ લેવલનો ક્વેશ્ચન પૂછાયો હતો. તો કહેવાનો મારો અર્થ અહીંયા એવો છે કે મેઇન વસ્તુ છે ને ટેકનિક. જો પૈસા है ना वो कहते हैं ना भाई वो टेक्निक के भाई पैसे. मतलब કે જે રીત, જે ટેકનિક શીખવાડવા આવશે ટેકનિક શીખો. રાઈટ, એ ટેકનિકથી આવડશે. હું છોકરાઓને કહું છું કે કોઈ બુકમાંથી ગમે ત્યાંથી 500 700 એક ચેપ્ટરના ક્વેશ્ચન કરવાની જરૂર નથી. સિલેક્ટેડ હું તમને આપું, હું તમને કહું 100 ક્વેશ્ચન કરો, હું 100 ક્વેશ્ચન ટેકનિક શીખવાડું, એટલા કરો. છેલ્લા 15 વર્ષના ગુજરાત બોર્ડ, ગુજકેટ, માસ્ટર, નીટના છેલ્લા 25 30 35 વર્ષના પેપર સોલ્વ કરો. ક્યાંય અટકો તો મને કહેજો. એમ એ ટેકનિક જે છે એની વેલ્યુ છે. એ જે શીખવાડીએ છે ને એને લઈને તમને મજા આવે છે, એને લઈને છોકરાઓને આવડે છે, એને લઈને કેમિસ્ટ્રી આવડે છે. इसीलिए हम कहते हैं कि भाई दुनिया झुकती है, झुकाने वाला चाहिए. ऐसे लोग पढ़ते हैं, बस कोई अच्छा पढ़ाने वाला चाहिए.